નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. રાજકોટની અગ્રણી પ્રી સ્કૂલ હાઈ ફાઈ પ્લે હાઉસ ખાતે આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ખૂબ જ ઉત્સાહભેર અને આનંદમય વાતાવરણમાં ઉજવાયો હતો. શાળાના નાનકડા ભૂલકાઓએ ઉત્સાહપૂર્વક વિવિધ યોગાસનો કરી યોગના મહત્વનો સુંદર સંદેશ આપ્યો હતો. કાર્યક્રમ દરમિયાન શિક્ષકોના માર્ગદર્શન હેઠળ બાળકો પદ્માસન, વજ્રાસન, તાડાસન જેવા સરળ આસનો તથા પ્રાણાયામનો અભ્યાસ કર્યો હતો. બાળકોની એકાગ્રતા અને લવચિકતા જોઈ ઉપસ્થિત સૌ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. શાળા સંચાલકોએ જણાવ્યું હતું કે આજના ગેજેટ્સ અને ફાસ્ટ લાઈફના સમયમાં બાળકો નાની ઉંમરથી જ યોગને જીવનનો ભાગ બનાવે તે અત્યંત જરૂરી છે. યોગથી બાળકોની રોગ પ્રતિકારક શક્તિ વધે છે, માનસિક સ્વાસ્થ્ય સુધરે છે અને અભ્યાસમાં એકાગ્રતા વધે છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે હાઈફાઈ પ્લે હાઉસના સંચાલકો, આચાર્ય અને સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. વાલીઓએ પણ શાળાના આ આરોગ્યલક્ષી પ્રયાસને પ્રશંસનીય ગણાવ્યો હતો. કાર્યક્રમનું આયોજન સંચાલક શ્રી મિરાજ ગોહેલ, કૃતાંશ ગોહિલ, આચાર્ય શ્રી જાગૃતિબેન ગોહેલ અને ફાલ્ગુનીબેન ગોહેલ તથા સમગ્ર સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કૃતાંશ ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું.